સદગુરુ સંતના શરણે ગયા વગરના જ્ઞાનને હૃદયમાં ધારણ કર્યા વગર જીવ દિશા મટતી જ નથી. મુક્ત ક્યાંથી થાય? ખીલેથી છોડે તો બળદ આગો પાછો થાય, એમ જીવરૂપી ખીલે જીવને બાંધી દીધો છે, એમ મટે ક્યાંથી કહે છે. માટે સત્સંગ કરી લે અને સમજણ ગ્રહણ કર. મૂર્ખ મન ક્યું રોતા હૈ, તું રોજડા રોમાં. ભક્તિની સમજણ હૃદયમાં ધારણ કરીને હાલવા મળે, બધું જસારાવાના થઈ જાય. તઈ તારા ઉપર કૃપા થશે. માટે આ જ્ઞાનને તું ધારણ કર. એવી જુગ જેવડી પડ જાય ગુરુના જ્ઞાનને તમે વિચારો જો ને. એવો સત્સંગનો મહિમા મહાપુરુષોએ મરમથી કીધો, લક્ષ્યને હાંસલ કરાયો. અને જેને જેને મહાપુરુષનો સમાગમ થયો, કલ્યાણનો માર્ગ મળી ગયો, હૃદયમાં ધારણ કર્યું તો એ લક્ષ્યને હાંસલ કરી લીધો. બાબા જો એવા સંત અનંતને અપાર બાકી ગયા છે. ભરતખંડ મોજાર જો ને, અને એમાંય હે સૌરાષ્ટ્ર ભૂમિ તો સંતની કહેવાય. લે સંતની ભૂમિ જ્યાં ઈ પદકાળા પાકે છે, ત્યાં આપણો જન્મ થયો છે. આપણે ભાગ્યશાળી છે. માટે એવા સંતનો સમાગમ કરી લે. લ્યો, જો તમારા રોડ માથે રંગૂન ડોહી માતાજી તરીકે પૂજાય છે ને, અટાણે હોળીની ડોહી કહેવાય માતાજી, પણ કોળીની ડોહી પાકી ગઈ હો. ભક્તિ એની પાછળ ગુરુનો જ હાથ હોય, ભલે આપણને ન જાણ્યો હોય, ન કરી કક્ષાએ ન પહોંચાય. માટે રંગૂન ડોહીમાં રંગૂન માતા થઈ ગયા, અને આપણે મરી ગયા પછી કોઈ ભાવ પૂછતું નથી. છોકરા ફોટાઈ કાઢી નાખે, કાઢો કાઢો લો પાછા બધા. લે માટે એ જ્ઞાનને ધારણ કરવા માટે, ભક્તિની સમજણ ગ્રહણ કરવા માટે, ભગવાનની સમજણ ગ્રહણ કરવા માટે સત્સંગ રૂપી સાધન કીના. એ સાધનથી કલ્યાણનો માર્ગ મળે છે, અને એમાં જીવનું કલ્યાણ થાય છે. જો એવા સંત અનંતને અપાર પાયકા, સમયની રીતે સાચવીને આ લક્ષ્યને હાંસલ કરનારા મહાપુરુષો અનંતને અપાર. એ આ ભક્તિના ભેદને જાણે જો ને, એની ભ્રમણા ટળે, અને આ ભેદ એને પ્રાપ્ત થાય. એવા સંત મહાપુરુષો પાકી ગયા કે જગતમાં આપને આશ્ચર્યચકિત કરી દઈએ. હે લક્ષ્યને હાંસલ કરી દઈએ. મારવાડમાં જયમલ રાઠોડ રાજ્ય કરે છે, એની દીકરી લીલલ છે. સદગુરુ સંત મેઘ ધારવાનું મળવાનું થયું છે. હરિજનનો ભાવો રાજકાર્યની આખો દિવસનું કાર્ય પતાવીને હાંજે દરરોજ સત્સંગ થતો. લીલલબાઈના ઘટમાં પ્રકાશ થયો. બાપા પાસે આ જ્ઞાનનું ધારણ કરી લીધું. કેવી માયામાં રહેવા છતાં આત્મ સાક્ષાત્કાર થયો. અને દરરોજ સત્સંગ કરનારા, આવડી મોટી જવાબદારી હોવા છતાં એ કાર્ય પૂરું કરીને સત્સંગ કરીને પછી જ વિશ્રાંતિ લેવી મનને તાજું રાખે છે. સમય સમયનું કામ થાય છે. ન્યા બારોટના જુનવાણી ભાભો બારોટ ગુજરી જાતા, એના દીકરાની હોદો મળ્યો. એને પણ આ સત્સંગ રૂપી રંગ લાગી જાતા મેઘ ધારવાનો શિષ્ય બન્યો. બારોટ ચારણ બચપણથી જ આ માર્ગે વળી જાતા. એકવાર વિચાર કર્યો, ભલભલી પૃથ્વી છે, ભલભલા દેશો છે જગતમાં, હું તો મારવાડને જ જાણું, અને હું કવિનો દીકરો, મારે જરાક દેશારટણ કરીને જોવું જાણવું જોઈએ, અને નવીનને પ્રાપ્ત કરીને મારા સમાજમાં મૂકવું જોઈએ. અને જયમલ રાઠોડને વાત કરે છે કે મારે દેશારટણમાં જાવું, કે જાવ જ, હું જ કહેવાનો હતો. નવા નવા ભલભલા દેશને નિહાળો, સર્વની ક્રિયાને જાણો, નવીન લાગી આપણે સ્વીકારીએ. આ મૂડી ખર્ચની મૂડી આપી અને તમે જાઓ. તૈયારી કરે છે, મળવા છેલ્લે આવે છે ગઢવી. તમે જાઓ છો, આપણે એક જ ગુરુના બાળકો છે. હું રાજા અને તમે ગઢવી, એવું અટાણે ન માનતા. તમારે મારું એક કામ કરતું આવવાનું. યોગ્ય મૂર્તિઓ કોઈ મળે લીલલબાઈ સમાન ભક્તિશાળી,
તો આ કામ તમારે કરતું આવવાનું છે. કે ભલે બાપુ. મારવાડમાંથી નીકળીને મેવાડમાં દાખલ થયો. આબુગઢમાં 32 કિલ્લા બંધાવીને રહેનારો સુખ ભોગવે એકલો. અટાણે આપણે ફરવા ખાલી જાય છે. કુંભારાણાની હેદ કહેવાય. 1500 રાણીઓ હારે રહેનારો આવો માયાનો કરોળિયો. 1500 અને આ મોહની ઉપર જીવન જીવે. હે મેવાડમાં જઈને એની કચેરીમાં એને પ્રહાર કર્યો. શુદ્ધ સંસ્કારને પ્રાપ્ત કરેલો ચારણ, આસક્તિ જેની સર્વસ્વ મટી ગઈ છે, એની વાણીથી જ મહારાણા પ્રસન્ન થઈ ગયા. ઘણા ગઢવી આવ્યા, પણ આના જેવી સરસ્વતી મને પ્રિય ન લાગી. અંગત મહેમાન તરીકે રોક્યો. સાંજ પડી એટલે ભજની ગાવ્યા. વાળું કરવાનું ટાણું થયું એટલે કુંભારાણાને માણા કહેવા ગયો. ભજન વાળા આવી ગયા. કાલો એ હોલમાં બેસી ગયા. ઓલા શહેર નાંગળી દીધા ને વૈયા ગયા અને વાળું કરવા બેસી ગયા. એટલે આ રાજમાય ભજન કહેવાય, બહુ સારું. ગઢવીને એમ થયું. બીજે દિવસે ભજન વાળા એવા બેઠા અને એને ભજન ચાલુ કર્યા. એને વાતો ચાલુ કરી મંત્રી આવી. 2-3 દિવસ નિરીક્ષણ કર્યું ને ગઢવાઈએ કીધું, બાબુ તમે આ ભજન શું કામે કરાવો છો? કે માહિતમાં આવ્યા હતા ને ભજનનું માહિતમ બહુ કીધું એટલે આપણે નોકરી તરીકે રાખી દે, દરરોજ 4 વાણી બોલી જવાની. આપણે ભજનને શું લેવા દેવા હોય? લે ગાય નાખે એટલે નિયમ હચવાઈ ગયો. ઘણા આમનમ કોરા રહી ગયા ગાય ગાય. કે બાપુ એ તો ગાય છે સરસ મજાનું, પણ ઘણું કીએ છે, પણ તમારે જાણવું જોઈએ ને કે એમાં જાણવાનું છે હું કે મોક્ષ હે ઈવરી હું કે આ દેહ છૂટ્યા પછી હું દિશા થાય છે એ જ્ઞાન છે. ઈ અંજવાળું આ કરે છે. શું વાત કરસ કે આ તો અનંત જન્મના પુણ્ય પ્રતાપે મનુષ્ય અવતાર મળ્યો ને મોટું પુણ્ય જમા થયું ને રાજ ભોગવો છો, પાછું નહીં મળે. તમને એમ કે દેહ છૂટ્યા પછી પાછો રાજા જ થાય, બીજા દેશનો રાજકુમાર થાય. હાવ ખોટી વાત છે બાપુ. મૂડી ખલાસ. ઈશ્વર યાદ આવ્યો ની સુખમાં ભટકાર વધશે. ઓહો બાપુ, મીંદડું કૂતરું ગધેડું થવું પડે. તા તો કુંભારાણાની રાયડ પડી ગઈ. મેવાડ અધિપતિ હું અને કૂતરું મારે થવું. હા બાપુ, કૂતરું થવું પડે, ગધેડું થવું પડે. જેની માથે તમે પ્રહાર કર્યો એનો ભોગ દેવો પડશે. શિકારને ખાતે, મોઢાના સ્વાદને ખાતર નિર્દોષ રણાને માર્યું છે ને ભચકા વિશે તે છૂટકો થાય. દશેરાની દિન હાથીની અંબાડી ઉપર બેહો છો ઠાવકા થઈ અને હું કઈક સૌ એવું બતાવો છો. એ હાથી જેદી માણા છે તેથી તમારે હાથી થવું પડશે. ઓહો, આવી આંટી છે. હે કર્મના હિસાબ આવા હે. ઢીલા પડી ગયા. અરે ગઢવા, ઘણાવે મને વાત કરી કે રાજા કો સમર્થ કો દોષ નહીં સાંઈ. રાજાને કોઈ દોષ નડતો જ નથી એમ કહે છે. તું મને એમ કહે છો કે આ બધું ભોગવવું પડે કે રાજાથી રંગ હિસાબ ન્યાય એક જ છે. અહીંયા પોબાબાઈનું રાજ નથી. માટે કલ્યાણનો માર્ગ વાણી કહે છે અને એને તમે કરાવો છો છતાં તમે સાંભળતા નથી એટલે ડબલ દંડ. લે ઓહો, આને કાંઈનું કાંઈ થઈ ગયું. વાળોમાં મન ન રહ્યું. મારો ગઢવો મને કહી દીધું કૂતરો થવું પડશે. અને આવો હિસાબ આ તો કઈ જાણે જ નહીં. આપણે એમ કે આવું જ મળતું હોય છે. નહીં દે હે ગઢવા. બીજે દેખીએ આમાંથી છૂટવાનું કારણ ભક્તિ. અરે પણ ભક્તિ કરવા તો આ બધી છોડીને જવું પડે. ના ભાઈ, એવું કઈ છે જ નહીં. મારવાડની અંદર જયમલ રાઠોએ હૃદયમાં ભક્તિ ધારણ કરી છે, રાજ ચલાવે છે. પણ દરબાર તમારું પાણી કાયમ તાજું રાખવા હાટુ સત્સંગની જરૂર છે. ભક્તિ કોક વાવી જાય, ગુરુ બીજક વાવી જાય ને પાણી ન મળે તો હુકાઈ જાય.
કે પણ શું વાત કરસ ગયા, એના માટે મારે શું કરવું? કે અમારા બેન એક છે લીલલ, પરિપૂર્ણ જ્ઞાનને જાણે, અને તમે કયો છો 1500 રાણીઓ છે, એક વધારે દરબાર, પણ મોક્ષ કરાવી દે, ઉદ્ધાર કરી દે, 1000 આ તમને તો નરકમાં લઈ જાય. હે 1500 નરકમાં લઈ જાય. રાયડી પડી ગઈ. ઓહો! પણ મારવાડ ને અમારે પેઢીઓ પર્યંત રાજની અંદર દુશ્મનાવટ હાલે, પાણી અગરાજ કે એ હું કઈ ન જાણું. જયમલ રાઠોડે હૃદયમાં ભક્તિ ધારણ કરી છે ને વેરઝેર મટી ગયા તમને દેખાય છે. કે પણ મને એની દીકરી દીએ, એ તમારું કામ. તમારા કુળનો ઉદ્ધાર કરવો અને ભક્તિ અહીં વાવવી હોય તો લીલલને લઈ આવો, નકર અવતાર પૂરો થયે ભોગવટોમાં તૈયાર રહેવાનું. આ એક જ વસ્તુ તમારી પાસે ઘટે છે. ભલે તમારી તેજુરી તર હોય, સૈન્ય સશક્ત હોય, કોઈ દુશ્મન ન હોય, પણ 108 ડિગ્રી જ્યારે તાવ આવી છે ને તે તમે ઉતારી શકો? જ્યારે બધું પૈસા રાખી એટલે સુહી લઈ તમે રાણીઓ 100 ગ્રામ લઈ શકે કે ના? એ હારું કોઈ ન લઈ શકે. પોતા બોતા મેલે, ઉકારા આપણે જ કરવાના. સેલેડસ કે 999 નાડ્યું, તડો તડી તૂટવા મળશે તે દરબાર કોણ ધહે ધરીએ ગા દે. રાયડ પડી ગયો. એક ખાલી તાવ પાણી આવતા દિશા થાય છે તો અંતકાળે કોણ ભોગવટો દેશી. માટે ભક્તિ જાણવા માટે આવા સંતના શોધ કરી અને સમર્થ સદગુરુ સંત મળ્યા છે. ટાઈમના ભાને હિસાબે એ વાણી આપણે બોલતા નથી. કહું છું કુંભા સાંભળજે તું લીલલના વખાણ જોને, ભવસાગર તારે તરી જાવ હોય તો આ એક જ ઉપાય જોને. લે રાઠોડ કોવરી લીલલબાઈ જુગતંબાનો અવતાર જોને, બ્રહ્મ જ્ઞાની પ્રગટ જાણે, આ જ્ઞાનનો ભંડાર, આ જ્ઞાનને જાણનારા હે અને તારું કલ્યાણ કરી દે. બાકી 1500 રાણા કુંભાર તમારે નહીં, એકથી ઉધાર જોને, એક કોઈ કલ્યાણ કરનાર નથી. માટે લગ્ન લાગી હોય તો લઈ આવો લીલલને, તમારું કુળ ઉજાળી દે. એક દીવે આખા ઘરમાં પ્રકાશ. કુંભારાણાને જનૂન સડી ગયું, લીલલને લઈ આવે પાય. કેટલાય રાજ્યની સરહદો મેં વાળી લીધી, આ સુખ મેળવવા હાટું, મોક્ષ મેળવવા હાટું એક યુદ્ધ વધારે. જાઓ, દરબાર ના પાડે તો સડાઈ કરીને જાઓ. આ ટચ કરીને વયો ગયો ચારણ બીજા દેશમાં ફરવા. હું તો દેશારટનમાં નીકળવા જાવ, તમને માર્ગ બતાવ્યો, કરવું તમારે. ઈયળ ભમરી બને, કઈ ઈયળ ભમરી બને હે કે જેને ડંખ મારતા તડફડાટું પડી જાય, ઈ ઈયળ ભમરી બને. સાનમુનું પીંડલું વળીને પીડ્યું ન વળે. ભાઈ હવે આવું પડે આ બાપભાઈ, આ ખોડી ભક્તિની. અને જમવા આવ્યા ભજનમાં થોડીક વાર બેહવું પડે ને. અમારે વ્યવહાર રહ્યો ને, ઈયળ ભમરી બને ન બને ભાઈ. તડફડાડે આવડું મોટું આ કામ આમ કરે. હું ગગાવના લગ્નમાં આવો ભાવ નતો, તો આ ભાવ લાવો ક્યાંથી? એ કોની બજાર છે મોટી ત્યાંથી. તઈ જેને વેદના જગાડી દીધી એ લક્ષ્યને હાંસલ કરાવે છે. કુંભોરાણો તૈયાર થઈ ગયો, સેનાપતિને બોલાવીને સૈન્ય તૈયાર કરીને મારવાડ ઉપર ચડાઈ કરવા માટે તૈયાર થઈ ગયો. સીમાડે પડાવ નાખીને માણસોને બોલાવીને કે જાકી આવી દીકરી પરણાવી દે, નકર યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. લીલલ જોઈએ જ. લે સત્સંગ હાલે છે, માણસો નવીન જોતા દરબારની નજર ગઈ. સત્સંગ પૂરો થતા નજીક બોલાવે, ભાઈ ક્યાં દેશના વાસી? કે બાપુ અમે કુંભારાણાના માણસો છે, મારવા મેવાડથી આવ્યા છીએ. કેમ? તમારી દીકરી લીલલબાઈ છે એની હારે એને લગ્ન કરવા છે, ના પાડો ને યુદ્ધ કરવા માટે તૈયાર જ છે. પડાવ સીમાડે આવી ગયો છે.
કા દીકરી દઈ દો ને કા યુદ્ધ કરો. બહુ દુઃખ લાગ્યું. ઓહો હો. ગુરુદેવ મળ્યા પછી મોહ માયા વધારવી નહીં, કોઈ યુદ્ધ કરવું નહીં, ધીંગાણા કરવા નહીં, કોઈનો દેશ જોતો નથી. મારું સોળીને ખાઈ લેવું એવું મેં નક્કી કરેલું છે, અને આ ક્યાંથી નીકળો. આ તો મંત્રી સેનાપતિ આવી ગયા, બાપુ મૂંઝાવાનું ન હોય. કેદું ના પડ્યા પડ્યો સૈન્ય ખીચડી ખાય છે. એમ બીજ ને દીકરી ન દઈ દે, ભક્તિ ભલન કરતા હો. ઈ વાત સાચી તો થઈ જાવ તૈયાર. રણસિંગા મળ્યા વાગવા. લીલલે હાંભળ્યા કે આ બધું કાંઈ નહોતું. રાજધાનીમાં અચાનક રણસિંગા દાસીની કે તપાસ કરી. જાણીને ગઈ, ભાઈ સાહેબ તમારા હાટું કોઈ રાજા આવ્યો છે ને હાથ માગે છે ને બાપુ ના પાડે તો યુદ્ધ કરવું પડે. અરે આ કાયાના કેણે વખાણ કર્યા છે. હજારો રજપૂત મરી જાય, હજારો બેન દીકરીનો રંડાપો થાય છે. એ દોષ મને. હે ગુરુદેવ, હે મારા સદગુરુ સંત, આ હત્યાકાંડ કેમ અટકે? એકાગ્ર થતા માર્ગ જેડે હું જ પોતે મળવું એને. સોના રૂપાનું બેડું ધારણ કરીને દાસીઓની સંગાય લઈને હવારના પોરમાં હજી આવડા દાંતણ કરે ને સૂર્ય ઉદય થઈ રહ્યો છે, અને આ જોગમાયા સૂર્યની સાથે હરીફાઈ કરે. કુંભારાણાની રાડ પડી ગઈ. યાદ લીલલ હોય જે ચારણ કહેતો તો જગતંબા સ્વરૂપ છે, યાદ છે. બળ બુદ્ધિને તેજ જેને પ્રાપ્ત થયું છે. માણસને નજીક બોલાવીને પૂછ કોણ છે, તમે કોણ છો બાઈ સાહેબ? કે અમે હે લીલલ છે, એ જયમલ રાઠોડની હું દીકરી તમારા રાજાને મળવા માંગુ છું. કે બાપુ ઈ જ કે આવવા દે. શું આવવાનું થયું? શા કારણે તમે આ યુદ્ધની રચના કરી છે? કે તમારા માટે મારી કયા હાટું? કે નહીં. 1500 રાણીઓ છે લીલલ, મારે 1500. ઓહો, આવો ભોગનો કીડો, અને એનો ઉગારો કેમ કરશે જુઓ. પણ મેં સાંભળ્યું છે તમે જ્ઞાનનો ભંડાર છો, તમને સમર્થ સદગુરુ સંત મળ્યા છે, એને હું ધારણ કરવા માંગુ છું. એટલે તમને લેવા આવ્યો છો, કા વટથી અને કા પ્રેમથી. ઓહો દરબાર, ભક્તિ હૃદયમાં ધારણ કરવી તો લીલલ તૈયાર છે. લાવ તમારું શ્રીફળ અમને ખપે, અને આ યુદ્ધ કરવાની કોઈ જરૂર નથી દરબાર. હું હમણાં બાપુને કહું. ભક્તિ હાટું ક્યાં? ભક્તિ હાટું સંત પુરુષોએ મહાપુરુષોએ કાયાની કુરબાની કરી નાખી. તઈ આપણને જરાક હબાકો આવતે ના પડે, આજ હું ભજનમાં નહીં આવું, મારા માથામાં પવન ભરાઈ ગયો, મારે આમ છે લે. અને ઓણે એ વાત જ જવા દો. બસ એમાં જ નાયે રાખ્યા. કાયાની પણ કુરબાનીઓ કરી દીધી. પોતાના અંગત પ્રશ્નની કામ હોય ઠક્કર મારી દીધી કે હવે કાલ વાત લ્યો ને. અરે પણ આમાં આમ બી જે હોય તણી ભોગ દીધા છે બાપા. તઈ હતું નહોતું તો ધનનું, સમયનું ને શરીરનું. તઈ સદગુરુ સહાય કરે. અને આપણી પાસે એ બધી ત્રણ વસ્તુ પણ ગેરઉપયોગ થઈ ગયો. માટે લીલબાઈ કહે છે ખપે. બેડા ઉપર શ્રીફળ રાખી જ્યાં સૈન્યની તૈયારી થઈ રહી છે, જયમલ રાઠોડ હુકમ કરી રહ્યા, ત્યાં ગયા બાપુ બસ બસ બસ. આ કુંભારાણાનું શ્રીફળ મેં સ્વીકારી લીધો છે બાપુ, હવે કઈ યુદ્ધ કરવાની જરૂર નથી. અરે બટા, આપણો ધર્મ છે, એમ દીકરી માગે ને હું આપી દઉં. કે પણ હું કામે આવ્યો છે તો પૂછો, કે તને લેવા પણ હું કામે? ભક્તિ જોઈશ બાપુ. ઓહો, હે કે ભક્તિ માગવા આવ્યો છે. મોટો કરોળિયો ઝાડમાંથી છૂટવા માગે છે, અને મેં કઈ ખોટું કર્યો તો સદગુરુને તેડાવો અને પૂછી જુઓ. લે તો હું ઇનકાર કરી દઉં.
સદગુરુને ઘોડેસવાર દ્વારા તેડાવીને, મેઘધારુને તેડાવીને બાપુને વાત કરી બાપાને કે આ રીતે લીલે લઈને સમાધાન કર્યું છે કે બાપુ ભક્તિ માગવા બાપા આવ્યો છે અને તમે મળી આવો. જયમલ રાઠોડ સદગુરુને વિનવે વિનંતી કરે છે, સુધારો મારા કાર્યને જોને. પ્રથમ સ્વરૂપે સદગુરુ પધાર્યા, મળ્યા કુંભારાણાને ત્યાંય જોને. ભક્તિ દાનમાં મોજે દીદીઓ કરો ને મારો ઉદ્ધાર જોને. ગુરુદેવની મુલાકાત થઈ કે તમે શું કામે પંથ કર્યો છે કે તમારી દીકરીમાં ભક્તિનો મહિમા જાણવા માટે. વાત નક્કી થી યોગ્ય પાત્ર છે. જયમલ રાઠોડને કે બરાબર જ છે કે પણ આ કેમ પાર પાડવું? એમાં પાર શું પાડવાનું હોય? જાનમાં માણા હોય તો આપણે શેનિયત એ કર્યું એનું હામિયું કરી નાખી અને એ શેની એવી જાન બની જાય. એટલો જ ફેર છે ને. શેનીયને જાન બનાવી દીધી સંતોએ અને આ જાનને શેનીય બનાવે એવા, માંડવા હળગાવે એવા. કઈ એવા મિત્રો વરરાજા પાસે હોય ને આ ગળે લઈ આવી દઈએ. બિસાડા વડીલો શું કરે, બોલાય નહીં. સકુરિયા એવા, ઊંધું વાળે એવા. તઈ એટલે તો કોઈ ઉતારો નથી દેતા, ઢાળી દે જ આ બધું. તોય આને સમજાતું નથી. વાડીમાં નહીં ખબર પડ્યા રહ્યો લે ઈ કોઈને ખબર ઉતારો હું કામ નથી દેતા, કનેડી ગઈ માટે એને સુધરેલા કહે છે. કુંભારાણાને વાત કરી કે તમ તારા આવા હમૈયા ફીરા, એવા સામૈયા શણગારિયા જોને. ગીત ગંગાને લઈ આવીને કુંભારાણે કે ભક્તિ મને દાનમાં દેવાની છે. કઈ ના દાનમાં? ભક્તિ દેવાની બાપા. મારી પાસે ધન માલ મિલકત અસ્થિ દાન, ગાય દાન, ભૂમિ દાન, અહીં સોનાનું દાન તો ભરપૂર પડ્યું છે. હું મેવાડ અધિપતિ અને આબુગઢમાં 32 કિલ્લામાં નિવાસ કરનારો એ વૈભવ હાટું નથી આવ્યો. આ દાનમાં દઈ દો. કોણ દાનમાં દે? ગુરુ. ભક્તિના દાન ગુરુ કરે છે. પેલે મંગળીઓ વર્તાય, પેલે મંગળ ભક્તિના દાન દેવાય. હે કુંભારાણા, જે જગત ભક્તિ કરે છે એ ભક્તિની આત્મભક્તિની હું તને વાત કરું છું. ઈ કાયસમાંથી નીકળી જાઓ તો આ માર્ગને તું હાંસલ કરી લે. મન ના પાડે કે તો જગત કરી ખોટું, યા મન થઈ ઉભો આડો ખેતર પાળજો ને. આ પાડતું નથી કે બાપા મન નથી આ પાડતું કે એને શરણે દબાવી દે. એનું કયું કઈમાં એટલે ખેતલીઓ પાણો એક ખૂણામાં રાખ્યો, ખીચડીનું આસના ભેગ થઈ ગયો ને, ખીચડો થઈ ગયો, દેહ અને આત્માનો ભેગ થઈ ગયો. એને જુદા પાડવા હે અને એમાંથી મનરૂપી ખેતલીઓ નીકળો. ગુરુએ કીધું એનું કયું કઈરમાં દબાવી દે એટલે પગનો અંગૂઠો અડાડવાનો. ભક્તિનો મહિમા આ સંસ્કારમાં હોત છે. 4 યુગ ને 4 મંગળ એટલે લક્ષ્યને હાંસલ કરાવે છે. બીજે મંગળીએ ભક્તિના દાન દેવાય જોને કે ખીચાની વસ્તુ હતી ભક્તિ કેને કેવી. તારા આત્માને ઓળખ તો જ નિર્વાણ, તો જ નિર્વાણ. એ ભક્તિની આ વાત છે. લે એ લક્ષ્યને સાધન કરાવી દીધી. હે આ લક્ષ્યને સાધન કરાવી દીધું. ત્રીજે મંગળીએ 3 ગુણ રૂપ 3 ગુણ સમજાય જોને, રજોગુણ, સત્વગુણ ને તમો ગુણ. ઈ ગુણનો નાશ થાય ચોથા પદ અવિનાશથી. ત્યાં આત્મા પરમાત્મા રજોગુણ બ્રહ્મા બને, વિષ્ણુ સત્વગુણ બને અને તમો ગુણ શંકર બને. આકાશમાં નહીં ઘટમાં બને. કુંભારાણા ગુણની પ્રકૃતિ ફરે તો આવા દાન દીધા. વર્તાયો જયમલ રાય જોને, દીધી દાસીઓ નિવૃત્તિ તેણી વાર જોને. દીધી સુરતા કટારી સદગુરુએ હાથ જોને, જીતી લેવા 5-25 રીપુ પૂરા જોને. કાળ ક્રોધ મોહંકાર અભિમાન આ રાક્ષસોને જીતવા હાટું એ તરવાર કામ ન કરે. મોટા દુશ્મન છે પણ ગુરુની કટારી લાગે તો આ મરે. ગુરુની કટારી લાગી તો એ લક્ષ્યને સાધન કરે છે.
એનાથી તાડિકાને બધી મરાણી ભાઈ, એટલે હમને અભિમાન. એનું યુદ્ધ ગુરુએ કરાવ્યું. માટે જીતી લેવા 5 પછી રૂપુપોરા એ લક્ષ્યને સાધન કરાવે છે. આ યોગને હૃદયમાં ધારણ કરો અને આ વચન મંદર તમે સ્થિર રહ્યો, એ જરૂર લાભ થાય. ઔષધ આપી દીધી. 2-5 દી રોકાઈને વાજતે ગાજતે ગુરુદેવે એને વિદાય આપી જાનને. પાદરમાં કુંભોરાણું કે બાપા તમે પધારો મેવાડમાં, જરૂર આવશું. મારી દીકરીનો સમાગમ કરો, સમય અમે આવશું. પેલા તમને થોડોક લાભ થાય ને તો ભાવ થાય ભાઈ. જાન વહી ગઈ, આને ચોટ લાગી ગઈ. એક જ વાત, કઈક વાત કરો. લે, એક જ લક્ષ્યને હાંસલ કરે છે. ભક્તિની સમજણ કરો. રામસાગરનો મેળ કરીને લીલબાઈ વાણી કરી અને એનો મહિમા સમજાવે છે. કુંભારાણા જોજો કે અમને અંતર્યામી મયા રે હારે ગુરુજી કહો ભજન કેમ કરીએ. લેવાય તો રામ નામ લેજો ને, દેવાય તો તમે ટુકડો દેજો. લેવાય તો રામ નામ લેજો ને, દેવાય તો તમ ટુકડો દેજો. હીરો પડ્યો એ મેદાનમાં ભાઈ, લેવાય તો લઈ લેજો. ગુરુજી કહો ભજન કેમ કરીએ. હીરો પડ્યો હે મેદાનમાં ભાઈ, લેવાય તો લઈ લેજો. ગુરુજી કહો ભજન કેમ કરીએ. અમને અંતર્યામી મયા રે ગુરુજી કહો ભજન કેમ કરીએ. બાવન તો બજારું લાગે, આમાં જવર નાનર કોક જાગે. બાવન તો બજારું લાગે, આમાં જવર નાનર કોક જાગે. પ્રભુ તે પરવાળા, ગુરુજી કહો ભજન કેમ કરીએ.
से परवाला गुरुजी कहो भजन केम करीने। अमने अंतर्यामी मया रे हरे गुरुजी कहो भजन केम करीने। मोटा धણીनी फेरी ल्यो माळा ने मेली दियो ने जगतना चाळा। धણીनी फेरी ल्यो माळा ने मेली दियो ने जगतना चाळा। जीणा माए जीणा मारा प्रभु से परवाला गुरुजी कहो भजन केम करीने। जीणा माए जीणा मारा प्रभु से परवाला गुरुजी कहो भजन केम करीने। अमने अंतर्यामी मया रे कहो भजन केम करीने। निज नामे પડદા ખોયલા ને ધરણી ને આકાશ ડોયલા। नामे પડદા ખોયલા ને ધરણી ને આકાશ ડોયલા। બોયલા રે લીલલ ભાઈ મારા પ્રભુ પધાર્યા જ બોલે गुरुजी कहो भजन केम करीने। बोला रे લીલલ ભાઈ मारा प्रभु पधार्या ज बोले गुरुजी कहो भजन केम करीने। अमने अंतर्यामी मया रे कहो भजन केम करीने। ભગવાનનું ભજન કેમ કરવું એ ગુરુદેવ મળે તો બતાવે. લે આપામતથી ઘણાએ માળાઓ ફેરવી દીધી પણ કાંઈ લાભ થયો નથી.
મનને માળા એક બની જાય એવી વસ્તુ સદગુરુની કૃપા દ્વારા થાય છે. કુંભારાણાએ પણ પોતાની મૂંઝવણ રજૂ કરી, હું ભજન કરવા બેહું પણ મન એકાગ્ર બનતું નથી, માયામાં રાચે છે. માટે એ તમે ઈ વાત કરો કે આનું ભજન કેમ થાય, લાભ કેમ થાય. શ્રીજી મહારાજને પણ હરિભક્તોએ પૂછ્યું કે માયા કેને કેવી બાપા? કે માયા ભગવાનનું નામ લેતા અવરોધ કરે ને માયા એટલે કલ્પના. ચિતવનમાં કલ્પના ઉત્પન્ન થાય છે, ઈ બંધ થાય તો મન માળામાં લાગે. એટલે ગુરુની જરૂર છે. કહો કહો હે ગુરુજી ભજન કેમ કરીએ? અમને અંતર્યામી મયા અંતરાત્માની ઓળખાણ કરાવી છે. ન્યા તાર લાગતો નથી, માટે તમે કયો કે એની ચૂકતી જાણ. લેવાય તો રામ નામ લેવું ને દેવાય તો ટુકડો દેવો, બે જ સિદ્ધાંત કીધા છે. એટલે મનને નિર્મળ અને નિખાલસ બનાવવા માટે, આત્મભાવ જગાડવા માટે આ ઘર આંગણે ખાણી ખોઈ દહોંદનો સદુપયોગ કર અને ઈ વાવેતર કર તો મન નિર્મળા હોઈ જાય અને કામ કલ્યાણનું થાય. સંતનો સમાગમ કરીને લેવાય તો આ નામ 5 લઈ લેવાને, દેવાય તો ટુકડો દેવો. ત્યાં હારા હારા તૂટિયા વાળી જાય. સટ ભરે તે હગાવાલાને જમાડી દે, પછી વાસ્તુમાં માથાકૂટ નહીં. માથાકૂટ છે. ભગવાને બંગલો કરી દીધો ને હરખથી 5000 ઉસીના ભલે લેવા આપણે કઈ જે સાચું ટાણું આવે ત્યાં સટકી જાય છે. એટલે તકલીફ છે. જેમાં મારે જિંદગીમાં રહેવું છે લે. અને સંત ભક્તોને પધરાવીને કરણી કઈ, પણ ઈ કોણ કીએ બાપા? કેમ રડી જાય? ઈ ધર્મમાં રોડવી દેવાનું, કર્મમાં કરવું પડે. વેવાય એમ કેજો મોરા લેતા આવવું પડશે, લેતા આવીશું એમ કે ભાવ કેટલો હાલે છે. ન્યા ક્યાં જાય? ન્યા રહેવું, ધ્યાન રહેવું પડે છે. લેવાય તો રામ નામ લેવું ને દેવાય તો ટુકડો દેવો. હીરો પીડ્યો છે મેદાનમાં, તમે લેવાય તો લઈ લેજો. આ આત્મારૂપી હીરો ક્યાંય ખૂણે કાચવા નહીં, મનરૂપી મેદાનમાં લાભ લેવા માટે પડ્યો છે. માટે એ કુંભારાણા આ ભજન આ શ્વાસોશ્વાસમાં થાય છે. મોટા ધણીની ફેરી લે માળા, મેલી દે જગતના ચાળા. ઘડીકા ભગવાન, ઘડીકા ભગવાન, ઘડીકા ઈશ્વરનું નામ તું ફેરવે રાખમાં. ગુરુએ કીધું ને જ્ઞાનને ગ્રહણ કરી. ઘડીએ ઘડીએ વાડીમાં ઠેકાણું ફેરવા રાખી તો ખોદવામાં ખાડા ખાડા થઈ જાય, પાણી મળે. પણ એક ઠેકાણે પુરુષાર્થ કરતા લાભ થાય. સદગુરુએ જોઈ દીધું કે નારી નાભીપરામાં નકલંગનો વાસ છે અને તું ઈ દ્રષ્ટિ કેળાય તો ન્યાજ ધ્યાન કરે. ઝીણામાં ઝીણા છે પ્રભુ મહારાજ, હે પ્રભુ પરવાળા છે ઝીણો, છે ઝીણો મેરામ સાધુ. કેવો ઝીણો કે આખું કુટુંબ ઉભું હોય ને આત્મા વયો જાય ખબર ન પડે, એને અનુભવ હોય. લોહીમાં મેલેરિયા તાવ છે પણ આપણને દેખાય નહીં, લોહી કાઢે તો લેબોરેટરી ટેસ્ટિંગ કરે ખબર પડે કે મેલેરિયા છે, ટાઈફોઇડ છે. આવો ટાઈફોઇડ કહેવાય એમ કહેવાય, પણ સે ખરો ટાઈટ આવે છે. માટે આ 52 બજારોમાં જીવ વૈભવ વિલાસમાં એક કુંભારાના મન મળી ગયું છે. એટલે નામમાં થીર થતું નથી. માટે સદગુરુને યાદ કરીને ઈ પદને તો ધારણ કર. આવા અંતર્યામી પુરુષ મળ્યા છે. ઝીણામાં ઝીણા છે પ્રભુ મારા પરવાળા કીએ છે. હે ધ્યાન ધરી લે સુઈનમાં જ્યાં ઝીણા વાજા વાગે ચોને. સુઈન કેને કેવું? એ સંતના સમાગમ વગર કોણ જાણે કે સુઈન સુઈન કઈક વાત આવે છે શાસ્ત્રમાં અને વાણીમાં, પણ ક્યાં હોય ને કેમ વસે એનું જ્ઞાન હું કેમ જાણું? સત્સંગ થકી. સંતના શરણે જાતા એના જ્ઞાન સત્સંગ થકી સમજણ પડે. ભાગવતમાં ભગવાને કહી દીધું પણ કોણ ભેદ જાણે? હે ઉદ્ધવ, અમે કાયમ શૂન્ય શિખર ઉપર રહીએ છીએ. એટલે ઉદ્ધવ પૂછે છે કેવા સ્વરૂપે રહ્યો છે? કે શબ્દ બ્રહ્મ સ્વરૂપે નિવાસા.
આ વાંચી લીધો લ્યો, કોને કહો કઈ ડોકીએ, કોઈ લાભ લીધો કે શ્વાસ ને ઉશ્વાસ સહેજ શૂન્ય છે, જેને કરવા પણ નથી. બીજા શૂન્ય કરવા પડે, આંખું બંધ કરવી, મુખ બંધ કરીને એકાગ્ર થવું, આ બધા શૂન્ય કરવા પડે છે. પણ આ શ્વાસ ને ઉશ્વાસ સહેજ શૂન્ય છે. પ્રેમ હંસ કા વાસા, નિરાધાર નિર્ગુણ, જેના કોઈ દી નો થાય નાસા. એ હૂતો હોય તો ભલે, ખાતો હોય તો ભલે, ધંધો કરતો હોય ભલે, ગમે કર્મ કરતો હોય, શ્વાસ ને ઉશ્વાસ એની ક્રિયા ચાલુ જ છે એમાં સૌ. એટલે કીધું કર શ્વાસ કી સ્મરણ, જપ જંપાનો જાપ, આ પરમ તત્વને ધ્યાન ધરી લે, સોમ પોતે આપો આપ. સોમ પરવા હે પવન મેં બાંધા મેળ સુમેળ, આ બ્રહ્મગાંઠને હૃદયમાં તું ધારણ કરી અને ઈસ બિદ માળાને ફેર. કઈ માળા? માળા હે નિજ શ્વાસ કી, ફેરેગા કોઈ કોઈ દાસ, 84 ભટકે જ નહીં. એટલે ના પાડી દીધી, 84 માં જાય જ નહીં. કટે કર્મ કો ફાસ, બધા કર્મના બંધનથી મુક્ત થઈ જાય. આવી ગુપ્ત માળા ગુરુએ આપી. હવે કોણ દેખે? ઓલાએ હાથમાં ધારણ કરી, ફેરવે છતાં એકાગ્ર થતો નથી. મનનો મેલ ગુરુએ સત્સંગ દ્વારા ધોઈ અને પવિત્ર બનાવીને પદ પરખાવનાર હે કુંભારાણામાં એકાગ્ર બનો. માટે આ લક્ષ્યને સાધન કરો. નિજ નામે પડદા ખોઈલા, આ ચાવીનો જુડો આપ્યો. આ નામથી, નિજ નામ એટલે પોતાનું સાચું નામ, ઈશ્વરનું તારું પોતાનું નામ. દેહનું નામ તો ફઈબાએ પાડ્યું ગાંડા. ગુરુએ ગોવિંદનું નામ ઓળખાયું અને એ નામથી આ પદનું તાળું ઉખડ્યું. નિજ નામે પડદા ખોઈલા, ધરણીને આકાશ ડોયલા. એટલે આ આકાશ ને આ ધરણી, તેથી ભગ્નાવસ્થાને પામ્યો, ગંભીર બની ગયો. ઓહો, આ બધું શું થઈ રહ્યું છે? અંબરાણું એટલે શું કીધું કે અંધર જણકારા હોય રહ્યા, કરબીન વાજા વાગે, સુરતા દઈને જો કોઈ સાંભળે તો ધૂન તો ગગનમાં ગાજે. નહીં જાલન, નહીં ડંકો, નહીં કોઈ બજાવન હાર જોને, આ ગેબી પુરુષનો અવાજ પોતાના ઘટમાં સાંભળ્યો. એટલે મંદિર બની ગયું. એના પ્રતિકો નગારાને ઝાલર ડંકીયું બનાવવામાં આવ્યા છે. ઘટમાં સાંભળ્યા એ બાયણે નિરૂપણ કર્યું છે. બોલ્યા રે હે લીલલબાઈ, મારા પ્રભુ પધાર્યા આજ મોલે, મારા ઘટમાં તમે વાસ કર્યો, એમ કહે છે. વાણીનો પ્રકાશ થતા કુંભારાના આનંદમાં પામ્યા. ઓહો, જગત ક્યાં માળા ફેરવે છે ને કેમ ફેરવે છે, તમે શું વાત કરો છો? કે ઓઠ કંઠ હૈલા વગર સેજે સ્મરણ થાય જોને. છેવટે આ કાયા નબળી પડશે, અવયવો કામ કરશે નહીં, પણ કોઈની જરૂર ન પડે એવું સ્મરણની શ્રુતિ આવી ગઈ. આ સુરતાસુની ગઢ ઉપર ચડી જોને. હે કુંભારાણા, આ ભજનનો ભેદ છે, હૃદયમાં ધારણ કરો, મારો નાથ જરૂર કૃપા કરશે. ગુરુદેવે જે મંત્ર આપ્યો એનો અભ્યાસ કરો. આમ બે વાણી બોલે ને એની બે ચર્ચા કરે. 1500 રાણીઓનું કોઈ ભાવ પૂછતું નથી, એવું થયું. દાસ દાસીઓને પૂછવા લાગી કે આ કરે છે હું? અમારે મોલે કોઈ દી કુંભોરાણો આવે નહીં. કે ભાઈ સાહેબ, એ બાઈ કઈક વાત કર્યા રાખે. રામસાગર લઈને વળી ભજન બોલે ને વળી વાતો કરે ને કુંભારાણા એક જ સાંભળતા હોય, એક જ. ઓહો, અમને તેમાં કઈ ગમ પડતી નથી, એટલે અમે કઈ ધ્યાન દેતા નથી. એવી રાણી 1500 વારા ફરતી પૈણીને આવી, પણ આટલો કબજે કોઈ કર્યો નથી. કીજી હોય લે. હવે ભેદને જાણવો હોય તો ત્યાં જવું પડે. મતીલા રાણીએ વિચાર કર્યો. દાસીને કે કુંભારાણાને આમંત્રણ દઈ આવો, અમારે કામ છે, મળવા આવે. કુંભારાણાને મોકો મળતા દાસી વાત કરે છે, મહારાજ, મતીલા રાણી, મોટા રાણી તમને મળવા માંગે છે. કે જરૂર ટાઈમે આવી જઈશું અમે. ગયો, આવો આવો, સન્માન કરાયું. હમણાં તો દર્શન દુર્લભ છે. કે હા, હમણાં હું નવરો ઓછો રહું છું. પણ શું કે આ નવા રાણી જે લીલલ આવ્યા છે, ભક્તિશાળી આત્મા છે,
એની જ્ઞાન ચર્ચા સાંભળીને હું નિંદ્રાને ધારણ કરું છું. નકર ફાજલ ટાઈમ હું ઘણે ઠેકાણે વાપરી નાખતો હતો. હા દરબાર, સારામાં સારી વસ્તુ લઈ આવો તો બધા ઘરના વેચીને ખાવા જોઈને. તમે એકલા એકલા ગ્રહણ કરો છો. શું વાત કરો છો ક્યાં? તમને જ ભક્તિનું જ્ઞાન સત્સંગ પ્રિય છે, અમને પ્રિય નથી, અમે નાસ્તિક છીએ? કે ના ભાઈ, મેં એવું કઈ કીધું નથી. તમારા હાટુ એને વાત કરવી ને મારા હાટુ અમારા હાટુ કરવી, અમારે લાભ લેવો છે. લે જોવા હાટુ, કરવા માટે નહીં. કે હું વાતું થાય છે. કુંભારાણાની સાથે ફાટ ફાટ થવા લાગી ગઈ. અરે આખું ઘર ઉગરી જાય ને, બેડો પાર થઈ જાય. બહુ જ સારું, જરૂર ગોઠવી. લીલલબાઈના ઓરડે આવીને લીલલબાઈને કે મને 1500 ઠપકો દીધો. આજ કે શેનો? સત્સંગનો. તમે એકલા એકલા આ લાવો લ્યો છો. અમને ભગવાન પ્રિય નથી કે અમે નાસ્તિક છીએ? અમારે સત્સંગ સાંભળવો છે. કે દરબાર, એને સત્સંગ નથી સાંભળવો. અહીં કે શું વાત કરો છો? એને જોવું છે કે તમે શું કરો છો. કે જે હોય, તમારું હૃદય તો વિશાળ છે. તમારે તો મારા હાટું વાત કરવી ને એના હાટું કરવી. ક્યાં ઈ બરાબર? માટે એને મેં હા પાડી દીધી છે. એની ભાવના પૂરી કરી. મોટા હોલમાં ગોઠવવામાં આવ્યું. કોઈને કહેવાનું જ નહોતું. 1500 ઘર્યું. અને એક એક દાસી વીંદણો લઈને આવ્યા હવા નાખવા વાળી. 3000. આ ઘરનું મોડળ મોટા હોલમાં ગોઠવાઈ ગયું. સામે કુંભોરાણો અને લેલલબાઈ ઊંચા આસને બેઠા. રામસાગરનો મેળ કરવા માટે તૈયારી કરે છે. લેલલમાં ઉભા થઈને નમસ્કાર કરે છે. બહેનો, તમે મારા કરતા વડીલ કેવા, હું સૌથી નાની. આપણે ભક્તિને બાને મળવાનું થયું, ઉત્તમ સહયોગ્ય કહેવાય. બાકી તો સંબંધનો કોઈ પાર નથી. મારા સદગુરુ બોલાવે કાલાવાલા કરું છું અને એના શરણે સમર્પિત કરું છું. એમ કરીને રામસાગરનો મેળ કરવા લાગી ગયા. એક બીજા ઠોહા મારે જો આ રાજમાં તંબુરો વાગે, તમ તમ નોરીએ અન કઈ વાહેરીએ. કુંભારાણાએ થેલીમાંથી મજીરા કાઢ્યા. મેવાડ અધિપતિ જેના હાથમાં શમશેર શોભે અને તણિકાવાળીનું મજીરું લીધું હાથમાં. આનું શું થાય? જગતની ઉપાધિ થાય ભક્તિ કરો એટલે. આનું શું થાય? રામસાગરનો સુંદર એવો મેળ કરીને કોઈ મહાપુરુષ મનન કરીને બોલતા નથી. ગુરુ ઉપર જ ઘા નાખે છે. ઈ બોલાવે એ જ બોલવું. સભાની કૃતિ એના હૃદયમાં વસે, સભાને અનુરૂપ જ્ઞાન થાય. અને કેવી વણજ કરી. એવા પુરારે એ મળે તો રાહ હિરે ધોરિયા તો જાણે જલની વાત રે. એ કેવા પુરારે એ મળે તો રાહ હિરે ખાડારે હે ખાબોશિયાની આદે ડકે. એવા ખાડારે હે ખાબોશિયાની આદે ડકે.
સમુદરિયાની લેર રે શું જાણે આ સમુદરિયાની લેર રે એવા પુરારે મળે તો રાહો એ અધુરિયા શું જાણે જલની વાત રે એવા દુર્જન આડા મોટા આ ડોંગરા એવા દુર્જન ને આડા મોટા એ ડોંગરા એ મારા હરિજન ને મયા મુખો મુખ રે એ મારા હરિજન ને મયા મુખો મુખ રે એવા પુરારે મળે તો રાહુ હરે એ અધુરિયા શું જાણે જલની વાત રે એવા દુર્જન ને મુખડે કાળે એ સાયો ઢળે જોને એવા દુર્જન ના મુખડે કાળે એ સાયા ઢળે એ મારા હરિજન ના મુખડે વરસે આશા નૂર રે એ મારા હરિજન ના મુખડે વરસે આશા નૂર રે પુરારે મળે તો રાહુ હરે એ અધુરિયા શું જાણે જલની વાત રે એવી કુવાની એ છાયા કુવામાં એવી સમય
કુવાની એ છાયા કુવામાં એવી શમે ચોરની મારું રે ખૂણાની માય રે ચોરની મારું રે ખૂણાની માય રે પુરારે મળે તો રાહુ અધૂરિયા તું જાણે દલની વાત રે ગુરુ ને પ્રતાપે લીલલબાઈ એ બોલ્યા રે આ ગુરુ ને પ્રતાપે લીલલબાઈ એ બોલ્યા ને મને સંત શરણમાં વાત રે જોયા મને સંત શરણમાં વાત રે અધૂરિયા તું જાણે દલની વાત રે આવા પુરારે મળે તો રાહુ અરે વાણીની શરૂઆત કરી લીલલબાએ. પૂરા મળે તો રાહુ રેડી, અધૂરિયાને શું કહું દલની વાત જોને. આ જેની ભૂખ લાગી છે, ઝંખનાવું સાધક મળે તો આ વાત હું કહું. દિલની ગુંજ એને રજૂ કરો કે સત્ય ભક્તિ આને કહેવાય એમ કહે છે. પણ ખાડા ખાબોશિયાની ડેડકી શું જાણે સમુદરિયાની લહેર. અને ઓને હળવળાટ થયો. હવે ઉઠો ઉઠો ભૂંડિયું લાગો છો. આપણે ખાડા ખાબોશીની ડેડકી ને બાઈ તો સમુદરિયાને લે. હજી બે છે બીજું કઈક કહે. આપણને જ કીધું. હળરાટ વયાનું ટોળું ઉડે જેમ ગોફણીનો ઘા પડે. મેદાન સાફ. કુંભોરાણ લીલલબાઈ બે છે. બીજી કડી માં જ ત્યાં કઈ આ ઉતારવું એટલે અને ઉતરી જાય તો બેડો પાય. ચોખલિયાના ચોક પૂરીને બેઠા છે ધણીના નોરી. હે કરી લેને કમાય વેલા જાય છે વૈચોને. કાંકરા કાઢીને દૈણું કરીને સંતોએ પાયુસ બાપા. સોપડે એ સંત નહીં. માટે આ લક્ષ્ય કહી દીધું. નિદાન કરીને વાત કરી દીધી. લીલલબાઈએ જ આંખ ઉગાડી વાણી પૂરી કરીને કે કુંભારણા સોતા જન ક્યાં કે સોતા નાખતા હોય ગયા.
બિચારીઓને રી સડી ગઈ કે એને ડેડક્યું કીધી કે મેં એવું કઈ કીધું નથી એને જોઈને, પણ એને ઓઢી લીધું તો માથું ઢંકાઈ જાય. માપે આવી હોય ટોપી તો ઓઢી લે તો વાંધો નહીં. લે બધી હોય ગઈ. તમે કહેતા હતા ને બહુ ભાવ છે, બહુ પ્રેમ છે, કે હું તો તાજો તાજો ભગત કહેવા, મને આમાં કઈ ખબર પડે નહીં. મને ઉભરાણ આવ્યો, આખો ઘરનો ઉદ્ધાર થઈ જાય જો આ જ્ઞાન ગળે ઉતરે તો. પણ ચરણામત ન લીધું. હે ગંગાને કાંઠે એની કિંમત કરે, ઈ આપણે પંથ કરીને નાવા જાય. ઈશ્વરનો ભજન કરતો ઈ ડૂબકી મારે, બોલો તો કળશ જવાનું ડબલું જ ભરે. આવું છે. જ્યાં જ્યાં સંત પાયકાની આ સ્થિતિ થઈ છો, એના કુટુંબે, એના સમાજે, સગાવાલાએ કોઈ જાણ્યા નથી. વૈયા ગયા પછી રાયડું નાખ્યું, પછી હજ થઈ ગઈ. માટે પીનારા પી ગયા અને મોજ માણનારા માણી ગયા. સામાન્ય દારૂ જેવું ઔષધ પીઓ તેનો નશો આવે છે. ઘણા કેમિકલ નશો પ્રાપ્ત કરાવે છે, એમ જ્ઞાનનો નશો. એવી પ્યાલી મારા ગુરુજીએ પાય, પીતા થઈશું ચકમા ચૂર જોને. જીવ દિશા મટી ગઈ. પ્યાલો પાયો ગુરુદેવે જ્ઞાનનો થઈશું ચકમા ચૂર. હે વીરા, આજ આનંદ ઉરમાં મનડું થયું છે ભરપૂર જોને. ભાવ જાગી ગયો, નામમાં ગુંજ થવા મળી ગઈ. આ ઈ રજૂ કરે. પણ લોયણ કેમ એમ બની ગયો કે જ્ઞાન ગંગામાં મારી ડૂબકીઓ, ઓલી ગંગામાં નહીં. જોઈ લીધા ત્રણેય લોકના ખંડ જોને. હરદ્વાર, ઋષિકેશ, બદ્રીનાથ બધું જોઈ લીધું. લે ઈ પુરુષો. ભોજો ભગત હું દ્વારિકા આવતો એને 68 તીર્થ ઘટમાં છે ને બધું. એને તેણી કરે, હાલો હાલો આપણે દ્વારિકા જઈ આવીએ. આ નામ કીધું બાપાનો. એને તો ઘટમાં ઠાકોર ને ઘટમાં પૂજા છે, એના ઢકો ખવાય. ભગત દાંત કાઢે કે હા મારે તો છે. બાપાએ આ પાડી દીધી. તમારી વાત સાચી છે. હા પંથ કરીને આવ્યો તે ભગત તમે દ્વારિકા. હા હું આવ્યો હતો ને, તમે દર્શન કરતા તે હું હતો. ખાતરી હું તઈ સાપુ મારતા, જે જાય એને સાપ મારે, એની નિશાની ગાજી આવ્યો. એને સાપ બતાવી દીધી હો, પણ પગમાં પડે કે પરસો બરસો જે તમે મારી નો મને ગાંડા પરસામાં કોરા રહી જાય કદાચ. એને જ્ઞાનથી સમજણ થઈ ગઈ. માટે આ લક્ષ્યને સાધન કરાવે છે, કીએ છે. પણ તમે તો દયાના સાગર છો. કયો કયો હું કહેવાનું થાય છે. પૂરા કેને તમે કયો છો હે લીલલબાઈ, અને અધૂરા કેને કયો છો. જ્ઞાનનો અધૂરો, માયાનો પૂરો. એવો કોઈ પુરુષ જો મળે ને તો આ જ્ઞાન હૃદયમાં ધારણ કરે. લે જ્ઞાનનો અધૂરો ને માયાનો પૂરો કુંભો રાણો જ. માયાથી ધરાઈ ગયો. હવે ઝંખના લાગી છે કલ્યાણના માર્ગની. એવો કોઈ પુરુષ મળે એના ઘટમાં હૃદયમાં જ્ઞાન ઠરે. બાકી તો એને એના મતાંતરથી એને ઓઢી લીધો. એમાં હું કરી? ચોર માથે કાગડો. લે દરબાર ગઢમાં ચોરે ચોરી કરી. હવે ચોર જડે ની દરબાર ધુહા ફુહા મારું લઈ જાય, તમારું હું રેવા દઈએ. પકડ્યો. ઘણા કિમિયા કર્યા, બિરબલ કેવો ઉપાય કરી. બીજું હું ચોરને સભા બિહાર રિમાન્ડ હોત લઈ જાય, કોઈ માયનું નહીં, રીઢા થઈ ગયેલા. બિરબલે કાગડો મગાવ્યો અને પનીઓ હારે લઈને આવ્યો. જો આ એક કાગડો મેં પાડ્યો છે અને કયા ગરો છે, અને ચોરને ઓળખી જાય એવો કાગડો છે. અને ઓલા હલવાણા નથી કરી. બિરબલિયો એવો એવું કઈ કરે હોય.
હમણાં અહીંથી ઉડવાનું કે જેની માંથી બેસી ને ઈ જ ચોર. લે મારો લે ભાઈ કાગડા ચોર ને ઓળખે આમ કે આમ કર્યો ને જે ચોર હતો એને પણ્યું આમ કર્યું માથે બેસી જાય તો કે પકડી લ્યો આને. આ ચોર માથે કાગડો જુગતીથી પકડ કીધી. હલકી મેં આને કઈ બાયુને નહોતું કીધું પણ એને ઓઢી લીધું એટલે ચોર માથે કાગડો. બીજું શું કહું? ખાડા ખાબોશિયાની ડેડકી વ્રતી નહીં કહે છે, બાયુને નથી કહેતા. વ્રતી ઘડી કા કરું, ઘડી કા કરું, ઘડી કા કરું. એ પોતે કરે ને પોતે માણે ને એમાં આનંદ માને. એ શું જાણે સમદરિયાની લહેર. એ સમુદ્રના વિશાળતાને શું જાણી શકે? જ્યાં દેખાડે તો રાયડ પડી જાય બાપા. કે આમાં નો પડાય, મરી જાય. લે એટલે આ ખાડા ખાબી છે રમણ કરી છે બરાબર, રામને ભલે જિંદગી વહી જાય. આ નો પીવાય. ડેડકી પાણી પીવે તો હાથી એના બચલા સાથે પાણી પીવા આવ્યું. કોઈ દી જોયેલો નહીં. લે એની બાન કે બા મોટું જનાવર હો. અરે ગગી અમારી જિંદગી હોય ગઈ, મોટા જનાવર આપણાથી કોઈ મોટા છે જ નહીં. લે ડેડકી કીએ અરે ના બા આપણું કાંઈ ન આવે, એવડું મોટું જનાવર હતું. બટા તને હું કહું છું વાત સાચી જ હોય. આપણા જ મોટું જગતમાં કોઈ નથી. કે બા બને જ નહીં, બહુ મોટું. ફૂંક મારી પેટમાં જો આવી હતું કે ના, વરી ફૂંક ફેલાવી. હવે આવી હતી કે બા પણ તમે ન બની હગો. ત્રીજી વાર હવા ભરી ફૂટી ગઈ. સર્વથી ઊંચો તારો ચબૂતરો હયો સદગુરુનો ચેતન ચબૂતરો. અને ચેતન દેવ કી પૂજા કરે, જન્મ સફળ હો જાવે તુમારો. બ્રહ્માનંદ चेतन आत्मा प्राण प्राण मुख बन बनाए, जन्म सफल हो जाए तुम्हारो। जुदी जुदी दिशा थी आवे चबूतरे, हे मोती चणवा जुदा रंग दर्शाय। आवा चबूतरे एक साया में मटी गया रंग बेरंगी जोने, द्वैतनी दीवाल मटी गई। सासा मोती नो चारो चरवा, मरवा हृदय बल्लार जोने, नाम रूपी मोती नो चारो चरवा। हृदय में संतोष थई गयो। माटे आवो चेतन चबूतरे, तू तारा चेतन आत्मा ने जाणी ले तो भटकार मटी जाए। हे कुंभाराणा, आवा अनंत कर्म करीने जीव ठाकी जाए छे, पण मुक्ति पद हासिल थातुं नथी। ई शुं जाणे आ महापदनी वात जोने, समदनना लेરની વાત ક્યાંથી જાણે। પણ દુર્જન ને આડા મોટા ડુંગરા હવે હાલી મળ્યા, આત્મા પરમાત્મા સોટી ગયા હે। હુતા જેવું હક નહીં, બેઠા જેવું દખ નહીં। આ કેણે કીધું આવી ખોડીને બેઠો હોય? ભજન ભજન આતા બાતા મરી જાય તઈ કઈ પેલા કરાય છે? કઈ વાહે કરવા વાળા હે। ઉડદો કોણ કરે? કુતરાનો વાહે। આ ઉડદો કીરો પછી બાબાને ફોટાને હાર પહેરાવે, અગરબત્તીઓ, દીવાલ। ઘણા કાનમાં મને કહી છે કે મારા હાથાનું નામ જ દેજો, પણ હવે કઈ વળે એમ નથી। હવે એ નામ બધે જાણે તો તારા હગા કોણ નામ હતું? નકર અમે નાટક કરવાના હતા ભગત, આ તો તમને તેડાવ્યું। એને આખી જિંદગી નાટક જ કર્યું અને વાહે આવડા કરે। લે કોણ જાણે હું કરવું છે? માટે ઈ લક્ષને સાધન કરનારા ખાડા હે દુર્જન ના આડા મોટા ડુંગરા કે મારા હરિજન ને મળ્યા મુખો મુખ। ગુરુ મળ્યા, ગુરુ ગમ જડી ગઈ, મટી ગઈ મનની તાણા વાય। આ મુખો મુખ नाम लिया सब शास्त्र का भेद, बिना नाम नरकी गया पड़ पड़ तू चार वेद। एवं अविनाशी आत्मा नु नाम ओळखाયું, चार वेद नु मूळ वो बधी मળી ગયું। नाम जाण्યું એને સર્વ જાણ્યું પાનભાઈ, હવે એને કરવાપણું નથી કાંઈ। લે એ લક્ષને સાધન કરે છે, પછી વાહિદા પાણીમાં રહેતા નથી, લક્ષને હાંસલ કરે છે।
પણ રહોડામાં જીવ ગયો નથી એનું શું કાઢવું? ઘટરૂપી રહોડામાં ખોજ કરી નથી. વહુ કામથી મળી ગઈ સમજ્યા ગામડાની, ઠીક એટલે ખાધેલી પીધેલી, વાયદા પાણી પોદળા આણ ત્યાં હુંડલો લઈને તરતર વાડીએ હોય જણની હારે ઝપટ બોલે હો. ઘરમાં કુટુંબમાં વખાણ થવા મળ્યા, ગામમાં હોત વાહરી હુંરી વાત નીકળી ગઈ, પાડાહાણીમાં ભાઈ મળી જાને કોઈ. અને આને ઠીક હાથી મળી ગયો, કામડી છે બસ. સમય સમયનું કામ કરે છે, ઘણા વર્ષો વીતી ગયા એમ નામ. જેમ જેમ વખાણ તેમ આ ડેટકી ફૂલાય, બળકીરા રાખે. અને એમાં એક દી માજી બહાર ગામ ગયા, ટાઢોડું પડ્યું એટલે ઘરવાળાએ કીધું કે લે હા પુડલા ખાવાની સાથે જ બનાવી છે અને હલવાણી. મારું મેં તો વાયદા કર્યા, પુડલા કોઈ દી કર્યા નથી. મારો યાદ જ કીએ કે રોટલા કરના નહીં, રોટલા દરજ ક્યાં કીધું નહીં તને ટાટોડું તો હમણાં આટો મારીને આવું પુડલા કરી રાખજે. એની માં કારીગર પુડલાની મુજાણી. હવે કેને પૂછવા દે, ભૂંડી ન લાગે પછી વરે ઘર માંડ્યું અને પછી પુડલાની ખબર પડે. અને પાડામણમાં વખાણ કેવડા કામઢી મુંજાઈ ગઈ બિસાડી. વનીમાન ધનીમાન ડોહી બેઠી ન્યા ગઈ, એમાં પુડલા કેમ? અરે ગગી હાવ હેલા, બોલો તો લોટ મહળવો પડે, બાંધવો પડે, આ તો હળદડિયો કરીને લોટી નાખ નામ આમ કરે પુડલું થઈ જાય. હા, અને ગીરજીને કાઢી કાથરોટ લોટમાં પાણી હળદડિયું બને લોટીમાં રેડ્યો, આમ આમ કરે સોટી ગયું બધું. થાય તમારે ડેટકા જેવું થઈ ગયું. મારું રોયું કદાચ પેલા વેલા એવું થતું છે એટલે બીજી ટ્રાય કરી. એવું હમણાં આવી જાય ને ભૂંડી લાગે, પોલ સતી થાય, લે યાદ આવી ગયું. કેમ નહીં ઉઠલતા હોય? મારા હાવ તો કાળા લુગડા પહેરે, મેં ધોળા રંગીન પહેર્યા છે. હાવની બેંક ઉગાડીને એના કાળા ઠપકા લીધા. હવે ઉઠલવું જોઈએ. ટ્રાય કરી એવું જ થયું. મારું હજી ઉઠલતું નથી. જોઈ દાણો પહેર્યો છે, કાપ પહેર્યા, બધું કાઢી નાખ્યું. પણ પુડલા ન ઉઠલા. તા તો ઓલો આવી ગયો પાડાવણ માંથી ગામમાં, અને બારીમાં નજર કરી, બા તમે આવી ગયા, હું બા નથી. અરે આ હું ખેલ તે કર્યો, બાના લુગડા પહેર્યા, દાણો બાણો કાઢીને બેઠે લંડાણા જેવી થઈ ગઈ છો. હું હજી જીવતો છે ને આ મંડાણ કર્યું છે. હું કેવું મોડી પડી ગઈ બિસાડીઓ. અરે પણ હું દુઃખ છે કે પુડલું નથી ઉઠતું. પણ પુડલું નથી ઉઠતું ને વાઘા પહેરવા કેને પૂછવા જાવું? હાલ હાલ હું બતાવું. અરે તમને ખબર છે? હા મને ખબર છે. મારી બાયરે વાતો કરતા ને પુડલા કરતા હોય ને મા દીકરો વાતો કરતા કરતા હું ગરમ ગરમ પુડલા ખાતો. ક્યાં હલવાણી છે વાત કરી? એ જોવો ને આવા ડેડકા જેવા થઈ જાય છે, ઉઠલતું જ નથી. બનાવી એક હું જો હળદડિયો નાખ્યો ને તાઈ તમારે ન ઉસકું જો નથી ઉઠલતું કે ખાઈ એક પાવડું તેલ નાખ લોટીમાં અને હવે હળદડિયું નાખ અને તાઈથો માર પટ દઈને ઉઠલી ગયું. જો એ ગાંડી ને તે વાયદામાં નજર કરી. રવડામાં કોક દી ધ્યાન દેવું જોઈએ. ક્યાં મિષ્ટાન ક્યાંથી ઉત્પન્ન થયા બધા? વહાં ઘર કી કોઈ શાન બતાવે, બ્રહ્મ કહાં સે આયા હૈ? બ્રહ્મ સ્વરૂપ ક્યાંથી પ્રાપ્ત થયો? મારી કાયાને ચલાવનાર કોણ છે? મારી બુદ્ધિને પ્રેરણા કોણ દે છે? મને આંખથી કોણ દેખાડે છે? કાનથી કોણ સંભળાવે? જરા વિચાર તો કરી. આ રહોડામાં આ દેહને આમનમ કહી નહીં કહો. માટે દુર્યોધન આડા મોટા ડુંગર આવી ન મળે. એક પગેરિયા ઊંધે માથે ત્યાં ટકા કરાવ્યા, મોવાળા વધાર્યા, લુગડા પહેરવા, ઘર મૂકી દીધું, વાડીએ રહેવા યોગી તો ભેગું ન થયું. પાણીનો જમીનમાં ખાડો ખોદાવીને માથે સટ ભરીને ભોંયરું કર્યું.
ન્યાય એકલો રહ્યો, તાળું મારી દો. બાપુ તો સમાધિમાં વૈયા ગયા. ના ભાઈ ને પીડ્યો હશે તો કાંઈ નથી. સમાધિ 1000 માણા વસાલ લાગી જાય હો તમને. આ વસ્તુ હે. અને ઓલો ગુફામાં ઘરે જ ન લાગે. જેને સદગુરુએ જ્ઞાનથી સત્સંગથી સમાધાન કરાવી દીધું કે નામ લિયા સબ લિયા, બસ વાત પૂરી થઈ ગઈ. માટે આ વસ્તુ હે લક્ષ્યને સાધન કરાવે છે તોય મળ્યો નહીં. પૂછી આવજો, મહેનત કરી છે ને એને કે તે આવ્યું કર્યું હું કરું, લાભ થતો હોય કે ભાઈ સાહેબ હજી કઈ ઉઠતું નથી થયું. દુરીજનને મોટા ડુંગરા જોને, મારા હરિજનને મુખામુખ મળ્યા હે. જ્યાં જોઉં ત્યાં અલખ નિરંજન એક જ રૂપ દર્શાય જોને. હરેક ઈ જ કરી રહ્યો છે. સૂર્ય ઉદય કરી રહ્યો છે, વરસાદી વરસાવી રહ્યો, પવન પાણીના પસારા એકના શસ્ત્ર કણ ઈ જ કરી રહ્યો છે. મારી કાયાને પણ ઈ જ હલાવી રહ્યો છે. ક્યાં નથી. ડોડાની હાયર તમે જુઓ, દાણાની ભગવાનની કારીગરી જુઓ, ડાયડમને ખોલીને જુઓ. આવા ફળ આપણને આપ્યા તોય ભગવાન નથી. એની આ આઈટમ તમે જુઓ પણ નથી કામ થતું. મારા હરિજનને સદગુરુના જ્ઞાનથી જાગૃત થઈ ગયો. બધો ભગવાનનો પ્રસાદ માનવા મળી ગયો. બધી ભગવાનની બનાવેલી આઈટમ છે ભાઈ. તરબૂચ જો, તરબૂચનું કારખાનું રાજકોટમાં કરી હગાય કઈ? પ્લાસ્ટિકના કરે પણ ખવાય નહીં. આવડું બી અને કેવડા ફળ, અને આ કે નથી મળતા. લે માટે દુરીજનને મુખડે કાળી સાઈ ઢળે, મારા હરિજનને મુખડે વર્ષે નૂર જોને. જેને ભક્તિ માર્ગ હાસલ ન કર્યો ને, કાળું ઠણક મોઢું થઈ જાય, આની કમાઈ નીકળે ને થઈ. ઓહો, અરે મેં તો આની ખોદણી કરી, ભગતડો કીધો, અનંત પ્રકારે નિંદો, અને આ પંજો મારીને વહી ગયો. લે, અને અફસોસનો સમાજને પાર ને ઘીરો ખોઈ નાખ્યો. અને આને ત્રીજે દી કોઈ ભાવ પૂછતું નથી. મારા હરિજનને મુખડે હે વર્ષે નૂર જોને. કમાઈ કરીને ગયો. હે છોકરાને ધંધા પાણી કરવા હાટું રાજકોટ મોકલો હોય, કમાઈ કરીને આવે ને ઉતરે ગાડીમાંથી હસતો રહીએ. બોલો નિમાણો થઈને આવે, નથી હરખું આવતું. આતા હજી નથી હરખું આવતું. લે, મૂડી ખોઈ નાખે છે. માટે પૂરા મળે તો રાહુ રેડી, અધૂરિયાને શું કવદલની વાત જોને. કુવાની છાયા કુવામાં જ વિસમે કીએ છે, ચોરની મારું એ ખૂણાની માઈ જોને. લોભીનું ધન કોઈને કાયમ નો આવે. એને હોત હિંગરું હોય દોણકા, પણ કેવાનો વારો ન આવે કાંઈ હિંગરું છે. એને કે મરવા ટાણે પણ બોલવા દે થઈ ને, કળાસીપ દઈ દીધી મારા નાથે. સત્કર્મ ન કરીએ. માટે ભક્તિની અંદર જેને લોભ છે એ ભક્તિમાં પ્રગતિ ન કરી શકે. લોભ મોહ અહંકાર અભિમાન ન્યા વસત નહીં રઘુરાયા. ન્યા ભગવાન વસતો નથી, ન્યા ઈશ્વર પદ આસન ન થઈ શકે. લોભ નામની ગાંઠ અને લોભ જેને ધન છે એ જ કરે. કોની પાસે માણ મેળ થતો એમાં લોભ શેનો કરવો? કરવો શેનો? માટે લોભી આય મને સમજાય. મારા ગુરુજીને પૂછ, રૂડું જ્ઞાન બતાવે. એ જ્ઞાનનો ભંડાર એ લક્ષ નક્કી કરાવે. માટે લોભ ને મોહ ને અહંકાર અભિમાન સત્કાર્યમાં ભાગ લીએ છે, સાથરૂપ બને છે. હું કઈ ભજન નથી કરી શકતો. ગુરુએ ઘણું મને કીધું છે, પણ સત્કર્મ તો કરી લઉં. એનાથી મારું મન નિર્મળ બનશે. પુણ્યનો પ્રતાપ ફળશે. મારા કુટુંબને એનો લાભ થાય. લે, તો એ તો કંઈક કરી લે. માટે આ લક્ષ્યને હાંસલ કરાવે છે. માટે એ જ્ઞાન યજ્ઞ રચાણો કીએ છે, એવો લક્ષ્યને હાંસલ થયો. ચોરની માર હોય ખૂણાની માય. મા બાપે પણ કોઈ દી ન કીધું દીકરા જીવન વયું જાય, પતો લાગશે નહીં. એ તો ગોપીચંદની બાકી. હો બાબા, તારા બાપની આવી જ કાયા હતી. દીકરા, આ છત્રપતિ થઈને તું બેઠો છે ને, વણતતા વાર લાગશે નહીં.
કે બા પણ કાયા કોઈની અમર હોય નહીં. મારા બાપની પડી ગઈ, મારી પડી જાય, અનંતની પડી જાય કે છે માર્ગ. આપણી ઘોડાહીણમાં નવનાથ માયલો નાથ છે મારો ગુરુ. પણ તને ટાઈમ નથી વૈભવ સુખ ભોગવવામાં. કલ્યાણ કરી લેવું હોય અને પદને હાંસલ કરવું હોય તો ન્યા થા. ઈ એમ કે દીકરાને હાસો માર્ગ બતાવ્યો. હજી થોડા ઘણો સમય તમે રાજ ભોગવી લ્યો બા, હવે વાત પૂરી થઈ ગઈ. આશ્વાસનો કોઈ ભરોસો નથી. તમે આ પદને ચાખ્યું છે તો મને આ જ્ઞાનને ધારણ કરાવો. આ માવતર હા ચાલ્યો, નકર વને રોવાનું. છોકરાને ભક્તિ માર્ગે કોઈ દી હાલવા ન દીધો. ધન કમા ગમે એમ કરીને તાળા કાળા ધોળા કરીને પછી જેલમાં જઈને છાપામાં આવે, પછી સોરની માં હંતાય. ઘર છોકરો આવો છીએ કે મેં જેવું કીધું રૂપિયા લે ગમે એમ કરી ખાડા ઉતર્યા રૂએ ખૂણાની માં. માટે આ કમાઈ જે કરીને ગયા છે, ગુરુને પ્રતાપે લીલલબાઈ બોલ્યા દેજો દેજો અમને સંત શરણમાં વાસ. ક્યાં વાસ માંગ્યો? હજી આ જ્ઞાનનું ફળ મળવા છતાં હજી સંત શરણ ઈચ્છે છે. દેજો અમને સંત શરણમાં વાસ. એટલે અમને માયા વેડે નહીં અને અમને કલ્યાણનો માર્ગ વિશેષ બતાવે. એવું 68 તીર્થનું ધામ હાલીને આંગણે પધરાવે. જે ઘર કથા નહીં કીર્તન નહીં, હે સંત મિજમાના હાંજ પડે ને સમસાના. જે આંગણામાં વર્ષ દાડે સંત ભક્ત પધારતા નથી, ભજન સત્સંગ થતો નથી, એ સમસાન સમાન કીધું. માટે તારી દહોંજનો ઉપયોગ એમાં કર, એ તો જરૂર કલ્યાણનો માર્ગ મળે. પંદરસો નિંદા કરવા લાગી ગયા. કુંભારાણા નામ જ હલવાડી રાખ્યો છે. અરે હે રજવાડુમાં સત્રપતિ જેવો શોભે અને તણિકાવાડિયાનું મંદિર મજીરું ટૂસે હું થાય. આ બાવીને તો હૈદ કરી લે, બહુ કરી. છ મહિનાનો સત્સંગ થયો અને પરિવર્તન થઈ ગયું. ભગવાન કેટલો જો દયાળુ છે તમે જોવો આની ઉપર. જે ગઢવી ચાનક મારીને ગયો તો પાછો વયો કે થાતો તો જાઓ આબુ ગઢમાં હું કર્યું, બહુ વટ કરતો તો લીલલબાઈને લઈ આવું, જરાક તપાસ કરતો જાઓ. અંદર પ્રવેશીને વિગતને જાણી ગઢવીના રોમાંચ ખડા થઈ ગયા કે દરબારે બોલ પાળી બતાવ્યો છે, લીલલબેનને લઈ આવ્યો છે. ભાવની સોય ઉડવા મળી ગઈ. કચેરીમાં હું પ્રહાર કરવા મળ્યો. કેવો તર રે ખંડ કેક એ તારણ આવ્યો રે કેવો તર રે ખંડ છે એક ચારણ આવ્યો રે રે આવ્યો હે કુભા તારે બોલે રે અને આવ્યો તારે મોલે રે
ગઢનો રાજા હારાણો કુંભો રૂપુરે માગો તો ગઢવે એ સોનું હાલો રે રૂપુરે માગો તો ગઢવે એ સોનું હાલો રે અને આપો આપો હે ઘર ધને ભંડાર રે અને આપો આપો હે ઘર ધન ભંડાર રે એ ભલો રે મેવાડ ગઢનો રાજા હારાણો કુંભો કુંભાને શરીફા રે હરિજન યમને એતે મળો રાજાને શરીફા રે હરિજન યમને એતે મળો